ગંદકીનો મુદ્દો ગરમાયો છે। કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધ પ્રદર્શન કરીને તંત્ર પર નિશાન સાધ્યું। સ્થાનિક શ્રદ્ધાળુઓએ પણ કુંડની સફાઈની માંગ ઉઠાવી છે। મહત્વનું છે કે જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું દામોદર કુંડ હિન્દુઓ માટે એક પવિત્ર યાત્રાધામ છે, જ્યાં શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન અને સ્નાન માટે આવે છે। પરંતુ આ પવિત્ર કુંડમાં ફેલાયેલી ગંદકીએ હવે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં નારાજગી ઊભી કરી છે। અમે લોકોએ અહીંયા દામોદર કુંડ આવેલા હતા, ત્યાર પછી અહીંયા આવીને જે સિચ્યુએશન જોઈ, ખરેખર જોઈને એકદમ મને આશ્ચર્ય થયું કે ભાઈ આટલો બધો પવિત્ર દામોદર કુંડ હોવા છતાં પ્રશાસન તરફથી કોઈ જાતની આની દેખભાળ કે જાળવણી રાખવામાં આવેલ નથી। ત્યાર વસ્તુ જોઈ આજે હું મુસ્લિમ સમાજમાંથી આવું છું, મને પોતાને એમ થાય છે કે ઇનકેસ આ વસ્તુ કરવા માટે થઈ ને પ્રશાસનને મારી ગ્રાન્ટની જો જરૂર પડે તો એમાં સહભાગી બનવા માટે પણ હું તૈયાર છું। ભવનાથ ક્ષેત્રમાં આવેલ દામોદર જે પવિત્ર કુંડ છે, જેની ઐતિહાસિક અહીંયા લોકો નાહવા આવે છે દેશ વિદેશથી, ત્યાં અમે કલેક્ટર, કમિશનર, ભાજપના પદાધિકારીઓ અને જે ગિરનાર પ્રવાસન બોર્ડ છે એના ડિરેક્ટરોને તમામને અહીંયા નાહવા અને ચરણામૃત લેવા માટે આહવાન કર્યું હતું, નિમંત્રણ પત્રિકા આપી હતી। 10:30 આજે અમે આમંત્રણ આપ્યું હતું, પણ આપણે જોઈએ કે એક પણ પદાધિકારી, કલેક્ટર, કમિશનર કોઈ પણ અહીંયા હાજર નથી થયું ને આવ્યા નથી। એનો મતલબ એ સ્પષ્ટ થાય છે કે આ પાણી નાહવા લાયક નથી, ચરણામૃત લેવા લાયક નથી। વડોદરા પાલિકા ખાતે મળી સંકલન સમિતિની બેઠક, જેમાં અમદાવાદ વિમાન દુર્ઘટના